દિવાળી સુધીમાં પેટ્રોલ અને ખાંડ એક સરખી કિંમતે વેચાતા હશે. પેટ્રોલમાં ઇથેનોલ મેળવીને શું મળ્યું? ઇથેનોલ મેળવેલા પેટ્રોલમાં ભાવ તો ઘટ્યો નહીં, ખાંડનો ભાવ બમણો થઈ ગયો. ખાંડની કિંમત આ ઝડપે વધશે તો દિવાળીમાં મીઠાઈઓનો ભાવ પણ વધી શકે છે. ખાંડમાં ભાવ વધારો થવાના મુખ્ય 3 કારણો છે. નંબર 1, સરકારની નવી ઇથેનોલ પોલિસીના કારણે દુનિયામાં ચર્ચા તો ભારે થઈ, પણ ફાયદો કંઈ ના થયો. શેરડીનું ઉત્પાદન ઇથેનોલ બનાવવા માટે વપરાવા લાગ્યું અને ખાંડનું ઉત્પાદન ઓછું થઈ ગયું. નંબર 2, અનિયમિત વરસાદના કારણે શેરડીનું જેટલું ઉત્પાદન થવું જોઈએ એટલું થયું નહીં. તેના કારણે ખાંડના ઉત્પાદનને અસર થઈ. શેરડીનો સ્ટોક 9 વર્ષના તળિયે હતો તો પછી છેક હમણાં સુધી ખાંડનું એક્સપોર્ટ શું કામ થતું હતું? મે 2026 સુધીમાં 8 લાખ ટન ખાંડ નિકાસ થઈ ગઈ હતી. નિકાસ સમયસર અટકી નહીં એ ખાંડના ભાવ પાછળનું ત્રીજું મહત્વનું કારણ છે. પરિસ્થિતિ એ આવી કે સરકારે 10 વર્ષમાં પહેલી વખત ખાંડની આયાત કરવી પડશે. કેન્દ્ર સરકારે ઓક્ટોબર સુધી ખાંડની આયાત પર ડ્યુટી ફ્રી કરી દીધી છે. વિચાર કરો, બ્રાઝિલ પછી શુગર પ્રોડક્શનમાં ભારત બીજા નંબરે હોવા છતાં ભાવ બેકાબૂ બન્યા છે. હવે આયાતની નોબત આવી છે.